પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 3 દિવસ પહેલા ગુમ થયા હોવાની ઘટના બની હતી। ત્યારબાદ આ વૃદ્ધનો મૃતદેહ ઘર નજીકના કૂવામાંથી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ રામાપીરના દ્વારા સામે રહેતા લાખાભાઈ ગીગાભાઈ ખાખસ નામના વૃદ્ધ 3 દિવસ પૂર્વે ગુમ થયા હતા। આથી તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા નહોતા। બપોરના સમયે તેના ઘર નજીક આવેલ એક કૂવામાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢતા તે લાખાભાઈનું હોવાનું સામે આવતા તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। પોલીસે લાખાભાઈનું મોત કઈ રીતે થયું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ રાજુભાઈ કાનાભાઈ ખાખસ। જે ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે એ મારા કાકા છે। એનું નામ છે લાખાભાઈ ગીગાભાઈ ખાખસ। અત્યારે 3 દિવસ પહેલા ગુમ થયેલ હતા। શોધખોળ કરી હતી પણ અમને ક્યાંય જાણ ન મળી એની। તે પછી અમારી ગામની વાવની અંદર એ ભાઈની બોડી ઉપર તરતી હતી ત્યારે એક છોકરી જોઈ ગઈ, એટલે એની બધાને જાણ કરી ત્યારે અમને ખબર પડી બપોરના 12 વાગે।